નમસ્કાર મિત્રો, ગજેરા વિદ્યાભવન ઉત્તરાણ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ 10 વિષય ગુજરાતી પદ્ય 21 ચાંદલિયો. આજના આ ઓનલાઈન ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હું પ્રદીપભાઈ સોલંકી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કાવ્યનો અભ્યાસ કરવાના છીએ એ કાવ્ય લોકગીત છે. લોકગીત એ લોક સાહિત્યનું કાવ્ય સ્વરૂપ છે. આપણા ગુજરાતનું લોક સાહિત્ય એટલું સમૃદ્ધ છે અને એટલું વિશાળ છે કે લગભગ કોઈ બીજા રાજ્યો પાસે આટલું વિપુલ માત્રામાં લોક સાહિત્ય નથી. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એમણે ગુજરાતના ગામડા ગામડા ખૂંદીને લોક હૃદયને વાચા આપી છે, લોક હૈયાને વાણી આપી છે. ગામડાની અભણ ભોળી પ્રજાઓમાં રહેલું સત્વ, રહેલી સભ્યતા, રહેલી સંસ્કૃતિની વાતો મેઘાણીજીએ હસ્તગત કરી છે એને અક્ષરદેહ આપ્યો છે. લોક સાહિત્યની વાત કરીએ તો સૌથી પહેલા લોક સાહિત્ય શું છે એ આપણે સમજવું પડે. આપણા ગુજરાતી સાહિત્યના બે પ્રકાર છે, એક શિષ્ટ સાહિત્ય અને બીજું લોક સાહિત્ય. શિષ્ટ સાહિત્ય એટલે કોઈ કવિ લેખકો દ્વારા રચાયેલું સાહિત્ય, જેનો કોઈક ઓથેન્ટિક વ્યક્તિ હોય. દાખલા તરીકે માનવીની ભવાઈ તો એ નવલકથા પન્નાલાલ પટેલની છે. એમ દાખલા તરીકે કાવ્ય વૈષ્ણવજન તો એ નરસિંહ મહેતાનું છે, જેનો કોઈક માલિકી વ્યક્તિ હોય. એ બધું શિષ્ટ સાહિત્ય. પણ લોક સમુદાય દ્વારા જેની રચના થતી હોય, લોકો દ્વારા રચાતું હોય, એ બધું સાહિત્ય તે લોક સાહિત્ય છે. મિત્રો, મેઘાણીજી મુંબઈ ગયેલા. મુંબઈમાં લોક સાહિત્ય વિશે વ્યાખ્યાન આપ્યા પછી તેઓ બહાર નીકળ્યા ત્યારે પત્રકારોએ તેમને પ્રશ્ન પૂછ્યો કે મેઘાણીજી, તમે લોક સાહિત્ય કોને કહેશો અને શિષ્ટ સાહિત્ય કોને કહેશો? ત્યારે મેઘાણીજીએ ખૂબ સરસ જવાબ આપેલો કે તમે બજારમાંથી એક કુંડું લાવો, એ કુંડામાં માટી નાખો, બીજ વાવો, એને ખાતર પાણી આપો, સૂર્યપ્રકાશ આપો, અને જે સરસ મજાનો છોડ ઉગી નીકળે, એવું શિષ્ટ સાહિત્ય છે. પણ એમ કહેવાય કે વૈશાખ મહિનાનો દેમાર તડકો હોય, ધરતી તપી ગઈ હોય અને આમ ધરતીમાંથી જાર નાખો ને ધાણી થઈને ફૂટે એવી ધરતી આકુળ વ્યાકુળ થઈ ગઈ હોય અને અચાનક અષાઢ મહિનો બેસતા આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય અને એ વાદળાઓ હળિયાપાટી લેવા માંડે અને એમ કહેવાય કે એ વાદળા ધરતીની પ્યાસ બુઝાવવા માટે ધોધમાર ધરતી ઉપર વરસી પડે અને એ વાદળા વરસ્યા પછી ધરતી ઉપર ચારે તરફ હરિયાળી જ હરિયાળી છવાઈ જાય. પુષ્પો, વેલા, પર્ણો, વનરાજી બધું નવ પલ્લવિત થઈ જાય. જાણે લાગે કે ધરતી માતાએ લીલી સાડી ઓઢી હોય અને એ જે બધું નવ પલ્લવિત થઈ જાય, એ બધું સાહિત્ય લોક સાહિત્ય છે. શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય. જેમ શિષ્ટ સાહિત્યમાં અલગ અલગ પ્રકારો છે, પદ, ભજન, ગરબી, ઉર્મી કાવ્યો, ગઝલ વગેરે વગેરે. ગદ્યની વાત કરીએ તો નવલકથા, નવલિકા, નિબંધ વગેરે વગેરે. તેમ લોક સાહિત્યમાં પણ પ્રકારો છે, જેમાં મુખ્યત્વે લોકવાર્તા, લોકગીત, દુહા, છંદ, મરસિયા, ધોળ, કીર્તન, ભજન
આ બધાનો સમાવેશ લોક સાહિત્યમાં કરી શકાય. લોક સાહિત્યનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોક સાહિત્ય એ લોક સમુદાય દ્વારા રચાય છે, લોકો દ્વારા રચાય છે અને એ કંઠોપકંઠ કે કર્ણોપકર્ણ રીતે સચવાયેલું હોય છે. દાખલા તરીકે મેં ક્યાંકથી લોક સાહિત્ય અથવા તો લોક વાર્તા સાંભળી હોય, એ લોક વાર્તા હું કોઈકને કહું, કોઈક બીજી વ્યક્તિ સાંભળે, કોઈક ત્રીજી વ્યક્તિને કે, આ રીતે આપણા લોક સાહિત્યનો વારસો સચવાયેલો છે. કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ આપણું લોક સાહિત્ય સચવાયું છે અને એના માટે મેઘાણીજીએ બહુ મોટી જહેમત ઉઠાવી છે એમ કહી શકાય. કારણ કે એ વખતે નહોતી કોઈ વીજળીની સુવિધા, નથી કોઈ વાહન વ્યવહારની સુવિધા, છતાં મેઘાણીજી ખભે થેલો ભેરવી અને ગુજરાતના ગામડા એમણે ખૂંદ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં જઈને ખારવાઓની વાતો એમણે લખી છે. અલગ અલગ જ્ઞાતિના લગ્ન ગીતો એમણે ભેગા કર્યા છે અને મર્દાનગીની વાતો, મોરચાની વાતો, શહીદીની વાતો મેઘાણીજીએ લખી છે, એને અક્ષરદેહ આપ્યો છે. એવા કેટલાય લોકગીતો છે જે આપણી ગુજરાતી ભાષામાં અમર થઈ ગયા છે. મને અહીંયા યાદ કરાવવાનું તમને મન થાય, તમે 5મા ધોરણમાં એક લોકગીત ભણી આવ્યા, હિંડોળો. હું તમને એની પંક્તિ ગાઈ સંભળાવું જેથી કરીને તમને પુનઃ સ્મૃત થશે. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો, આંબાની ડાળ, રૂપાના કડલા ચાર, વાલો મારો હિંચે હિંચોળે આંબાની ડાળ. યાદ આવ્યું ને? તમે આ લોકગીત ધોરણ 5માં ભણી આવ્યા. યાદ કરો, 6ઠ્ઠામાં કયું લોકગીત હતું? હું તમને યાદ કરાવું. આલા લીલા વાંસળિયા રે વડાવું, એની રે ઉતરાવું, મારા પ્રભુજીની વાંસળી રે લોલ. બાળ મિત્રો, યાદ આવ્યું ને? આ લોકગીત તમે 6ઠ્ઠામાં ભણી આવ્યા. 7મામાં પણ એવું જ મજાનું ગીત. 7માનું લોકગીત હતું, માલમ મોટા હલેસા માર, મારે જાવું મધદરિયાને પાર. એવું 8માનું લોકગીત, આભમાં ઝીણી જબુ કે વીજળી, અમર ગીત આપણા ગુજરાતી લોક સાહિત્યનું. 9મામાં યાદ કરો, તાજેતરનું તમે ભણી આવ્યા છો. ઉગમણી ધરતીના દાદા, કોરા કાગળ આવ્યા જો, ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા જો. આ લોકગીત ભણી આવ્યા. તો આપણા ગુજરાતી લોક સાહિત્યનો વારસો ખૂબ સમૃદ્ધ છે, વિશાળ છે, વિપુલ માત્રામાં છે. માત્ર ને માત્ર આપણે એનું જતન કરવાનું છે, સંવર્ધન કરવાનું છે. તો એવું જ એક લોક સાહિત્યનું લોકગીત ચાંદલિયો આપણે ભણવાના છીએ. મજાનું ગીત છે. કવિતાની થોડી પૂર્વ ભૂમિકા તમને બાંધું તો ચાંદલિયો કાવ્ય જે છે એમાં કાવ્ય નાયિકા પોતાના મનોભાવ વ્યક્ત કરે છે, પોતાના સુખની લાગણી એ વ્યક્ત કરે છે. શરદ પૂર્ણિમાની રાત છે. બાલિકાઓ, કુંવારિકાઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ એ ગામના ચોકમાં ભેગી થઈ છે. ઝાંઝરનો ઝણકાર વાગી રહ્યો છે. ચણિયા ચોળી પહેર્યા છે. સૌના હાથમાં દાંડિયાનો અવાજ આવી રહ્યો છે અને બધી જ સોળે શણગાર સજેલી સ્ત્રીઓ રાસ રમવા માટે ભેગી થાય અને એમાંથી કોઈક એક અખંડ સૌભાગ્યવતી સ્ત્રી રાસ ઉપાડે છે અને કહે છે, આસો માસો
શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો સખી મારા ચોકમાં. આમ સ્થૂળ એનો અર્થ કરવા જઈએ તો કહી શકાય કે ભાઈ આસો મહિનો છે. આસો મહિનો અને આપણી મુખ્ય 3 ઋતુઓ, પેટા ઋતુ 6, એમાં શરદ ઋતુ છેલ્લી ઋતુ, અને એ શરદ મહિનાની પૂર્ણિમાની રાત એટલે કે નવરાત્રિના 9 દિવસો પછી જે પૂનમ આવે એ પૂનમ શરદ પૂર્ણિમા. એ શરદ પૂનમની રાત અને કાવ્ય નાયિકા કહે છે કે ચાંદો ઉગ્યો સખી મારા ચોકમાં. આ એનો સ્થૂળ અર્થ થાય. પણ આટલો જ અર્થ આપણે એનો સીમિત કરીશું તો એ વ્યાજબી નથી. આપણે એનો અર્થ એવો કરવાનો છે કે કાવ્ય નાયિકાને તમામ પ્રકારનું સુખ સાસરિયામાં મળ્યું છે. જેથી કરીને કાવ્ય નાયિકા કહે છે કે ચાંદલિયો ઉગ્યો મારા ચોકમાં. ચાંદો કોઈ એક વ્યક્તિના ચોકમાં નથી ઉગતો. ચંદ્રમા તો સમગ્ર પૃથ્વી પર પ્રકાશિત થાય. પણ કાવ્ય નાયિકા કહે છે કે સંસારનું તમામ પ્રકારનું સુખ મને સાસરિયામાં મળ્યું છે. આવો કંઈક ભાવ આ ચાંદલિયો લોકગીતનો છે. ખૂબ મજાનું ગીત છે. તો સૌ પ્રથમ એ કાવ્યનું હું ગાયન કરી જાઉં છું અને પછી તમને એ કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરાવવા માટેનો હું પ્રયત્ન કરીશ. તો આપ સૌ પુસ્તકમાં ધ્યાન આપજો અને મારી સાથે કાવ્ય ગાતા જજો. આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો સાસુ રે ઓલ્યા જલમની માવડી. જેઠ મારો અષાઢીલો મેઘ જો જેઠાણી જબુકે વાદળ વીજળી. નણંદ મારી વાડી માયલી વેલ જો નણદોય મારો વાડી માયલો મોરલો. દેર મારો ચાંપલિયાનો છોડ જો દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. પરણ્યો મારો સગી નણંદનો વીર જો તાણીને બાંધે રે નવરંગ પાઘડી. આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. તો જોયું ને બાળ મિત્રો, કાવ્ય ગાયન કર્યું ત્યારે એની સાથે સાથે કાવ્યના શબ્દ સૌંદર્યનો પણ તમને આભાસ થયો હશે. જો પહેલો શબ્દ છે ચાંદલિયો. ચંદ્ર એ મૂળ ધાતુ છે અથવા તો ચાંદો મૂળ ધાતુ છે, પણ ઈઓ પ્રત્યય લાગેલ છે એટલે પર પ્રત્યય. ત્યાર પછી તમે આગળ કાવ્યમાં નજર કરો. આસો માસો શરદ પૂનમની રાત જો, તો આસો માસો એક પ્રકારનો પ્રાસ સર્જાય છે. માસની જગ્યાએ માસો શબ્દ વાપર્યું છે. આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો. જો જન્મ નથી, પેલા એમ પણ નથી. ઓલ્યા, ઓલ્યા કેતા પેલા, તળપદો શબ્દ છે. જલમ કેતા જન્મ, તળપદો શબ્દ છે. સાસુ મારી ઓલ્યા જલમની માવડી. જેઠ મારો અષાઢીલો મેઘજો. શબ્દ સૌંદર્યથી ભરપૂર છે આપણું લોક સાહિત્ય. તો આમ સરળ શબ્દો છે. ટૂંકમાં એનો તમને ભાવાર્થ સમજાવું છું, ધ્યાન આપજો. કાવ્ય નાયિકા કહે છે કે આસો મહિનો છે, શરદ પૂર્ણિમાની રાત છે, અને એ શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા મારા ચોકમાં પ્રકાશિત થયો છે. એક એવો સમયગાળો હતો કે દીકરીને દૂર દેશાવર પરણાવવામાં આવતી અને નહોતી કોઈ ટેલિફોનની એવી વ્યવસ્થા,
નહોતી કોઈ એવી સંદેશા વ્યવહારની વ્યવસ્થા. અને એક સમયગાળો એવો હતો કે દીકરીઓને સાસરિયામાં દુઃખ પણ બહુ પડતું. દીકરીના વેદનાના ગીતો પણ મેઘાણીજીએ આપણને ભેગા કરી આપ્યા છે. એમાંનું એક ગીત તમને ખ્યાલ હશે, દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સહી, વાગડની વઢિયારી સાસુ દોયલી. એ એક સમય એવો હતો. પણ જેમ જેમ સમય વધતો ગયો, પરિસ્થિતિ બદલાતી ગઈ, કૌટુંબિક જીવન પણ ધીરે ધીરે એ સુધરતા ગયા. હાલમાં તમે જુઓ તો વહુને ઘરમાં દીકરી જેટલું માન મળે છે. જેટલું દીકરીનું માનપાન છે ઘરમાં, એટલું જ વહુનું માનપાન છે. એક મર્યાદા એવી બધી હતી, સાસુ આકરી હતી, સસરા જેઠ વગેરે, અને સાસરિયાનું દુઃખ પણ હતું. પણ પરિસ્થિતિ જેમ જેમ બદલાતી ગઈ તેમ તેમ લોકોના મનોભાવો પણ, કારણ કે લોક સાહિત્ય શું છે? લોકોના મનોભાવો છે, લોકોની લાગણી છે, દુઃખ, વેદના, પીડા, ઉત્સાહ આ વગેરે છે. એટલે કાવ્ય નાયિકાનો એક ઉત્સાહનો ભાવ છે. કાવ્ય નાયિકા કહે છે કે સંસારનું તમામ પ્રકારનું સુખ મને સાસરિયામાં મળ્યું છે. એટલા માટે કહે છે કે ચાંદલિયો મારા ચોકમાં ઉગ્યો છે. એ સખી, આસો મહિનો, શરદ પૂર્ણિમાની રાત અને ચંદ્રમા મારા ચોકમાં ઉગ્યો છે. અને પછી બહુ સરળ શબ્દો છે, જુઓ. સસરો મારો ઓલા જલમનો બાપ જો, સસરો મારો ઓલા જલમનો બાપ જો, સાસુ રે ઓલા જલમની માવડી. મને સાસુ સસરા તો એવા ભગવાન જેવા મળ્યા છે. અને સાસુ સસરા એટલો બધો મને પ્રેમ કરે છે, એમનું એટલું વાત્સલ્ય મને મળ્યું છે કે જાણે મારા ગયા જન્મના મા બાપ કેમ ન હોય, એટલો પ્રેમ મને સાસુ સસરાનો મળ્યો છે. સાસુ મારી ઓલ્યા જલમની માવડી, સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો. સાસુ સસરા મારા ગયા ભવના જાણે માતા પિતા હોય એટલો પ્રેમ મારા સાસુ સસરા મને કરે છે. પછીની પંક્તિ, જેઠ મારો અષાઢીલો મેઘ જો, અને જેઠાણી જબુકે વાદળ વીજળી. હવે બેટા, માત્ર એટલો અર્થ આપણે સ્થૂળ નથી કરી લેવાનો કે ભાઈ જેઠ અષાઢ મહિનાના વાદળા જેવા, અને જેઠાણી તો કે વાદળામાં ચમકે એવી વીજળી. આટલો સ્થૂળ અર્થ કરીએ તો મને નથી લાગતું કે આપણે કાવ્યને ન્યાય આપી શકીએ. તમે જોજો, સામાન્યતઃ કુટુંબ જીવનમાં જેઠનો સ્વભાવ થોડો ગંભીર હોય. જેઠને કુટુંબ જીવનની મર્યાદાનું એને ભાન હોય, અને કુટુંબનો કોઈ સભ્ય કદાચ એ મર્યાદા ચૂકે તો એને ભાન કરાવવાનું સામર્થ્ય પણ એનામાં હોય. એટલે જેઠનો સ્વભાવ કેવો છે? જેમ અષાઢ મહિનાના વાદળા ઘનઘોર હોય ને, એમ જેઠ ઘનઘોર વાદળા. જેઠ મારો અષાઢીલો મેઘજો, અને જેઠાણી જબુકે વાદળ વીજળી. અને એ અષાઢ મહિનાના ઘનઘોર વાદળામાં વીજળી આમ ચમકારા કરતી હોય એવી જેઠાણી છે. ક્યારેક લડે છે, ક્યારેક પ્રેમ કરે છે, ક્યારેક ખીજાય છે, ક્યારેક ખૂબ વાલ કરે છે. અને આ રીતે કુટુંબ જીવનની મર્યાદાઓ, કુટુંબ જીવનની સભ્યતા વગેરેનું જેઠ અને જેઠાણી ભાન કરાવે છે. એટલા માટે લોકનાયિકા, કાવ્ય નાયિકા કહે છે કે જેઠ મારો અષાઢીલો મેઘજો, અને જેઠાણી જબુકે વાદળ વીજળી. પછી આગળ જુઓ, દેર મારો ચાંપલિયાનો છોડજો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. હવે ચંપાનો છોડ તમે જોશો ને તો કોમળ હોય, મધુરો હોય, સૌંદર્ય પણ એનું અદ્ભુત હોય, અને એને જોવાનો ગમે ચંપાના છોડને. તો દેર એવો જ કંઈક નટખટ છે, ચંપાના છોડ જેવો મધુર છે. અને દેરાણી ચાંપલિયા કેરી પાંદડી, એ ચંપાના છોડ જેવી એની દેરાણી છે. ચંપાના છોડની પાંદડીઓ જેમ પાતળી હોય, નાજુક હોય, નમણી હોય, એવી દેરાણી છે. કારણ કે નવી નવી પરણીને આવી છે. એને કુટુંબ જીવનની મર્યાદા, એને સાસુ સસરાની માન મર્યાદા, પતિ સાથે તાલમેલ મેળવતા એને ઘણો સમય થશે, વર્ષો લાગશે. એટલે એવા પ્રકારનો ભાવ કાવ્ય નાયિકા અહીંયા સાધે છે. કે છે કે દેર મારો ચાંપલિયાનો છોડજો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી, એવો કંઈક ભાવ છે. ત્યાર પછી નણંદ મારી વાડી માયલી વેલજો, અને નણદોય મારો વાડી માયલો મોરલો.
નણંદને વેલ સાથે વેલ વેલ શબ્દ છે, તળપદો છે, વેલ કેતા વેલ શાખા, એ વેલ ની સરખામણી નણંદની સરખામણી વેલ સાથે કરે છે. નણંદ તો કે વાડીની વેલ વેલ જેવી છે, વેલ જેમ એ વાડીના ચડી હોય વેલો, બરાબર, એના જેવી નણંદ છે. અને એ વાડીમાં ગહેકાટ કરતો મોરલા સમાન મારો નણદોય છે. અને કાવ્ય પંક્તિના અંતમાં પોતાના પતિનો ઉલ્લેખ કરે છે. શું પંક્તિ છે જુઓ. પરણ્યો મારો સગી નણંદનો વીરજો, અને તાણીને બાંધે નવરંગ પાઘડી. આપણા ગુજરાતીઓની અને હિન્દુ સમાજની સંસ્કૃતિ છે કે પોતાના પતિને નામથી નથી બોલાવતી સ્ત્રી. એટલે કે છે કે પરણ્યો મારો. એક પતિનું પણ માન જાળવે છે અને સાથે નણંદનું પણ માન જાળવે છે. એટલે પરણ્યો મારો સગી નણંદનો વીરજો, અને તાણીને બાંધે નવરંગ પાઘડી. અહીંયા બે બાબત સ્પષ્ટ થાય છે. એક તો પતિનું સૌંદર્ય છે, અને બીજું પતિનો મિજાજ છે, એટલે કે સ્વભાવ છે. પાઘડી કેવી રીતે બાંધે છે? તાણીને. એટલે પતિ થોડા ગુસ્સાવાળો સ્વભાવનો છે. અને પાઘડી કેવી પહેરે છે? નવરંગી પાઘડી પહેરે છે. એટલે નવરંગી પાઘડી એનું સૌંદર્ય છે. એટલે પતિના મિજાજનો પરિચય થાય છે અને પતિના સૌંદર્યનો પણ પરિચય થાય છે. તો આવા કુટુંબ જીવનનું મધુર સૌંદર્ય આ કાવ્યમાં આપણી સમક્ષ કાવ્ય નાયિકા મૂકે છે. કુટુંબ જીવનના શબ્દ ચિત્રને રજૂ કરતું કાવ્ય આપણે ભણ્યા. તો મને આશા છે કે ચોક્કસથી આ કાવ્યમાંથી આપ અર્થગ્રહણ કરશો. આભાર.